હું સુરતનો પાક્કો સુરતી છું અને લિટરલી તમે લોકો જેટલા પણ લોકો રીલ જોજો ને ભાઈ, હું થયું ભાઈ એકલા પડી ગયા ને, મા બાપની નજર માંથી નીચે પડી ગયો, એ છોકરી માટે તો એટલું બધું વિચારું, એ છોકરી તારી ઓકાત બધાને જતી રહી, દોસ્તારની નજરમાં એકદમ છૂત્યું બની, સમાજની નજરમાં ઇજ્જત નથી તારા માટે, તું જ વિચારે છે ને તું, હે આટલું બધું થઈ ગયું ભાઈ, તને ગીવઅપ કરવું વિચારે છે ને, હવે ચોદું ગીવઅપ નહીં કરતો ભોસડી ના, તું એકલો પડ્યો નથી, તને એકલો પાડવામાં આવ્યો છે, તને ખબર છે હવે તારી લાઈફમાં કોની એન્ટ્રી થવાની છે, સ્વયં ભગવાનની. ભગવાનનો એક જ નિયમ છે કે હું આને મારી પાસે બોલામ, બટ આ ખાલી હાથે આવવો જોઈએ. આ જે બધા લોકો તારી લાઈફમાંથી ગયા છે ને અને જે લોકો જાય છે ને, તો એમની વિચાર તો ચૂતિયા કે તારી ભૂલના લીધે જાય છે, ભગવાન પોતે કાઢે છે એ લોકોને તારી લાઈફમાંથી, બીકોઝ કે તારા ફ્યુચર માટે એ લોકો પ્રોબ્લેમ છે. એટલે તું એમ વિચારે છે ને કે તું હવે એકલો પડી ગયો છે, તો હવે તું એકલો નથી પડ્યો, હવે તારા જીવનના રથની ઉપર ભગવાન વિરાજમાન થવા માટે આવી રહ્યા છે ભાઈ. તું તૈયાર થઈ જા, ગીવઅપ નહીં કરતો ભોસડી ના, તું ખાલી હાર્ડવર્ક કરે કર, ગાણ ઘસીને. જો એવું વિચારતો ને ભાઈ કે મોટિવેશન નથી મળતું, તો ચાલ બોલ મારી હાથે, નમો પાર્વતી પતે હર હર મહાદેવ.